નમસ્કાર મિત્રો, જીપીએસસી ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું કુલદીપ તરિયા સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બંધારણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. બંધારણ આપણે જોઈએ કે કોઈ પણ એક્ઝામ હોય, પછી એ તલાટીની એક્ઝામ હોય, જુનિયર ક્લાર્કની એક્ઝામ હોય, ટેટ ટાટની હોય, પીએસઆઈની હોય, કોન્સ્ટેબલની હોય, અથવા તો જીપીએસસી અથવા તો યુપીએસસી, તમે કોઈ પણ એક્ઝામ આપો, બંધારણ એમાં આવવાનું જ છે. હવે આ બંધારણ આપણે કેવી રીતે ભણવાના છીએ? તો બંધારણ આપણે જીપીએસસી ક્લાસ 1-2નું જે લેવલનું છે એ લેવલથી આપણે બંધારણ છે એ લેક્ચર શરૂ કરવાના છીએ, જેમાં આ જે લેક્ચર 1 છે આવી આખી સિરીઝ આવશે. જે બંધારણ, જે સંપૂર્ણ બંધારણ આપણે લઈને આવ્યા છીએ, અને એ પાછું કેવું સરળ સમજૂતી સાથે તમને સમજાઈ જાય. બંધારણ છે તમારે બીજે કંઈ ક્લાસમાં, ઓફલાઈન ક્લાસમાં તમારે જવું ન પડે. ઘર બેઠા તમે યુટ્યુબના માધ્યમથી બંધારણ જે આરામથી અથવા તો સરળ ભાષામાં શીખી શકો, એ રીતે આપણે આ સંપૂર્ણ બંધારણ છે એ સિરીઝ લઈને આવ્યા છીએ. તો ચાલો મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો એમાં પહેલાં તો જોઈએ બંધારણ એટલે શું. બંધારણ એટલે શું? હવે બંધારણ આપણે જોઈએ કે ઘણી બધી વાર અલગ અલગ તમે બંધારણ શબ્દ સાંભળ્યો હોય છે. હવે બંધારણ કોઈ પણ જ્ઞાતિનું પણ હોઈ શકે, બંધારણ કોઈ ગામનું પણ હોઈ શકે, એટલે કે કોઈ પણ ગામની સમિતિ હોય એનું પણ બંધારણ હોઈ શકે, અથવા તો કોઈ પણ કમિટી છે, કોઈ પણ વ્યાપારની કમિટી છે, અથવા તો બીજી કોઈ પણ કમિટી એસોસિએશન છે, એનું પણ બંધારણ હોઈ શકે. તો આ આપણે બંધારણ કયું ભણવાનું છે? તો આ બંધારણ છે દેશનું બંધારણ છે. શેનું બંધારણ છે? દેશનું બંધારણ. આપણે જોઈએ કે ઘરનું પણ બંધારણ હોય છે. ઘરનું બંધારણ એટલે કે આપણે ઘરે અનેક નીતિ નિયમો હોય છે, કે જેમ કે પપ્પા છે એ પપ્પા શેનું કામ કરશે? તો કે આ જે અર્થવ્યવસ્થા એટલે કે કમાવાનું કામ કરશે, ઘરને ચલાવવાનું કામ કરશે, ઘરના જે નિર્ણયો છે એ લેવાનું કામ કરશે. મમ્મી શું કામ કરશે? તો કે મમ્મી છે ઘરકામ કરશે, અથવા તો જે બાળકોનો ઉછેર કરવાનું કામ કરશે, જે વડીલો છે એની સેવા કરવાનું કામ કરશે. આ બધું કામ કોણ કરશે? મમ્મી કરશે, એટલે કે કોઈ પણ સ્ત્રી કરશે. બાળકો શું કરશે? તો કે અભ્યાસનું કામ કરશે, અને આવું બધું કામ કરે છે. તો આ શું છે? એક પ્રકારનું ઘરનું આખું બંધારણ. ભાઈ નીતિ નિયમો હોય છે અમુક, કે ભાઈ આટલા વાગે જમી લેવું, અથવા તો આટલા વાગે ઉઠી જવું. આ બધું શું છે? ઘરના નીતિ નિયમો હોય છે. તો એવી જ રીતે જો એક ઘરને ચલાવવા માટે જો નીતિ નિયમો બનાવવા પડતા હોય, તો એવી જ રીતે આવડો મોટો દેશ છે, 140 કરોડ કરતાં વધારેની આપણે ભારતમાં વસ્તી છે. તો એવી જ રીતે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે નીતિ નિયમો જે બનાવવામાં આવે એને જ શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. વ્યાખ્યા આપણે જોઈએ, બંધારણ એટલે શું? તો કોઈ પણ બંધારણ એટલે કોઈ પણ દેશનું સુવ્યવસ્થિત રીતે શાસન ચલાવવા માટે બનાવવામાં આવતા નિયમોના સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. જો આ કેના માટેનું બંધારણ છે? તો કે દેશ માટેનું બંધારણ છે. એટલે દેશને જો સુવ્યવસ્થિત રીતે ચલાવવો હોય તો એના માટે શું જરૂર પડે છે? તો કે બંધારણની જરૂર પડે છે, એટલે કે નીતિ નિયમોના સંગ્રહની જરૂર પડે છે. હવે બંધારણ એવું નથી કે ભાઈ આજકાલનું બન્યું અથવા તો 1950માં બન્યું, એવું નથી. પ્રાચીન સમયમાં પણ બંધારણ હતું, પણ આપણે આ જે બંધારણ છે, અત્યારનું જે બંધારણ છે, સ્વતંત્ર ભારતનું જે બંધારણ છે, એના વિશે આપણે સમજ મેળવવાની છે. મૌર્ય સામ્રાજ્યમાં પણ હતું, એની પહેલાં પણ હશે જે બંધારણ છે. તો એ બંધારણ તો વર્ષોથી પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે, પણ આપણે કયું બંધારણ ભણવાનું છે? તો કે જે સ્વતંત્રતા પછીનું જે બંધારણ છે એ જોવાનું છે. એટલે કોઈ પણ દેશનું સુવ્યવસ્થિત રીતે શાસન ચલાવવા માટે બનાવવામાં આવતા નિયમોના સંગ્રહને શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. હવે એમાં આગળ જોઈએ બંધારણનો ઇતિહાસ. હવે પહેલા આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારે બંધારણને આપણે 3 રીતે જોવાનું છે. બંધારણની જે આપણે લેક્ચરની સિરીઝ શરૂ કરેલી છે એમાં 3 રીતે અલગ અલગ રીતે જોવાનું છે. એક તો ઇતિહાસ, બંધારણનો ઇતિહાસ, બંધારણનો ઇતિહાસ જોવાનો છે. બીજું જોવાનું છે બંધારણની રચના અથવા તો નિર્માણ, અથવા તો જે બંધારણ છે એ, અને બંધારણનો ધીમે ધીમે વિકાસ થયો. જે બંધારણ 1950માં જે બની ગયું એ તો ફાઇનલ, પણ એમાં ઘણા બધા સુધારા વધારાઓ થયા. તો એ જે છે આગળ જઈને બંધારણનો વિકાસ
આ 3 પ્રક્રિયામાં આપણે બંધારણ ભણવાનું છે. એક તો ઇતિહાસ, બંધારણની રચના અને બંધારણનો વિકાસ. આ 3 રીતે આપણે બંધારણને ભણવાનું છે અથવા તો સમજવાનું છે. હવે એમાં જોઈએ બંધારણનો ઇતિહાસ. તો બંધારણનો ઇતિહાસ છે આપણે જોઈએ કે પહેલા તો કંપની શાસન છે અને બીજું છે બ્રિટિશ તાજનું શાસન. હવે આપણે જોઈએ કે ભાઈ જે બ્રિટિશ જે કંપની છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે ભારતમાં વ્યાપાર માટે એલિઝાબેથે 1600ની સાલમાં પરવાનગી આપી દીધી. ક્યારે આપી દીધી? 1600ની સાલમાં પરવાનગી આપી દીધી અને એનું પહેલું જહાજ 1608માં ભારત તરફ પ્રયાણ કર્યું. એટલે જે 1608માં જે જહાજ આવે છે શું આવે છે? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ આવે છે. અને ત્યારથી લઈને કંપનીએ વ્યાપાર કર્યા અને વ્યાપાર કર્યા પછી આપણને ખબર છે કે આપણા જે વ્યાપાર કરતાં એણે શું કર્યું? તો કે આપણા જે રાજાઓ છે અથવા તો જે આપણા રજવાડાઓ છે એની સાથે યુદ્ધ કર્યા. અને એમાં પહેલું વહેલું યુદ્ધ કર્યું તો એ હતું 1757માં. 1757માં એણે યુદ્ધ કર્યું. અને આ 1757માં કયું યુદ્ધ કર્યું? તો કે આ યુદ્ધ હતું પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ. હવે પ્લાસીનું યુદ્ધ કર્યું અને પ્લાસીના યુદ્ધથી એને શું મળ્યું? તો કે પ્લાસીના યુદ્ધથી એને 24 પરગણાની જાગીર મળી. શું મળ્યું? 24 પરગણાની જાગીર મળી. એટલે જો હવે બ્રિટિશ શાસનની શરૂઆત ક્યાંથી થઈ છે? અહીંથી થાય છે, પ્લાસીના યુદ્ધથી. 24 પરગણાની જાગીર મળી. 24 પરગણાની જાગીર મળી. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને એની સામે જે અંગ્રેજો છે એ વિજેતા બને છે પ્લાસીના યુદ્ધમાં. 24 પરગણાની જાગીર મળે છે. ત્યારથી આપણે ઇતિહાસમાં બહુ નથી જવું પણ આટલું ખાલી યાદ રાખજો કે જે પ્લાસીનું યુદ્ધ થયું અને એમાં વિજેતા બને છે ને એના કારણે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ હવે શાસન, અત્યાર સુધી શું કરતી હતી? વ્યાપાર કરતી હતી, પણ હવે શાસન કરવાની શરૂઆત કરે છે. ક્યારથી? તો કે પ્લાસીના યુદ્ધથી. અને એના પછી 1764માં બીજું યુદ્ધ થાય છે જે છે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ થાય છે અને બક્સરના યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું મળે છે? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળે છે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા. દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળે છે. ક્યાં નહીં? તો કે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળે છે. એટલે હવે જો એક તો પેલા 24 પરગણાની જાગીર મળી ગઈ, બીજું બંગાળ, બિહાર, ઓડિશાની હવે એને દીવાની સત્તા મળે છે. અને હવેથી એને શું થાય છે? આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત ઉપર ધીમે ધીમે શાસન કરવાની શરૂઆત થઈ ગઈ છે. પણ અહીંયા તો 1773 લખેલું છે. તો હવે જોઈએ, હવે 1757 થી 1773 સુધી કંપનીનું શાસન હતું જ. તે વ્યાપારે કરતું હતું ને શાસન પણ હતું. પણ એના જે કર્મચારીઓ હતા, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ હતા એ વધારે ને વધારે ભ્રષ્ટાચાર કરવા લાગ્યા, પર્સનલ વ્યાપાર કરવા લાગ્યા. એટલે કે પોતાનો વ્યાપાર, આવ્યા હતા કંપની તરફથી પણ હવે પોતાનો વ્યાપાર કરવા લાગ્યા. પરિણામ શું થયું? તો કે કંપનીમાં અને ને વધારે લોકોનું શોષણ થવા લાગ્યું. તો આ જોઈને બ્રિટિશ સંસદે શું કર્યું? કંપની શાસન જે છે બ્રિટિશ સંસદ હેઠળ આવી ગઈ. એટલે કે કંપની શાસનની શરૂઆત 1773માં કાયદા બનાવવાની શરૂઆત કરી. બ્રિટિશ સંસદે શું કર્યું? કંપની ઉપર કાયદા બનાવવાની શરૂઆત કરી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા ઉપર. એટલે ક્યારથી શરૂઆત કરી? 1773થી. અત્યારે છે કંપનીનું શાસન જ, પણ કાયદા કોણ બનાવે છે? તો કે બ્રિટિશ સંસદ. એટલે કે 1773માં એ કાયદા બનાવવાની શરૂઆત કરે. એટલે કે ઉપર નિયંત્રણ કોણ કરે છે? બ્રિટિશ સંસદ. અને અહીંયા શાસન કોણ કરે છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કોણ કરે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે જો વિચાર કરી લેજો કે 1773 થી 1858 આટલા જે વર્ષો છે એ વર્ષો આપણી ઉપર બ્રિટિશર
જે સંસદ છે અથવા તો બ્રિટિશ તાજ છે એને આપણી ઉપર શાસન નહોતું કર્યું, પણ એક કંપની એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એ કંપનીએ આખા ભારત દેશ ઉપર એટલે કે આ બંગાળ, બિહાર, ઓડિશાનો જે ભાગ છે ત્યાંથી શરૂ કરીને ભારત સુધી આ બધા ઉપર શાસન કોણે કર્યું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કર્યું હતું. ક્યાંથી ક્યાં સુધી? 1773 થી 1858 સુધી એક કંપનીએ ભારત દેશ ઉપર શાસન કર્યું હતું. ક્યાં સુધી? 1773 થી 1858. પણ 1858માં જો બ્રિટિશ તાજનું શાસન ક્યારે આવે છે? તો કે 1858. આ બધી આપણે સરળ ભાષામાં અને સાવ આગળ ટોપિક આવશે જ્યારે બ્રિટિશ તાજનું શાસન કેવી રીતે આવે છે અથવા તો એ કાયદાઓ કયો કાયદો બનાવે છે, વાઇસરોય કોણ આવે છે, ગવર્નર જનરલ કોણ આવે છે, આ બધું જોશું ડિટેલમાં. પહેલાં આટલું સમજો કે અત્યારે કોનું શાસન છે? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે 1773 થી 1858 સુધી. પણ નિયંત્રણ કોનું છે? તો કે ઉપર બ્રિટિશ સંસદનું જે છે એનું નિયંત્રણ છે. શા માટે? તો કે કંપનીના જે કર્મચારીઓ હતા એ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા હતા, સાથે સાથે પર્સનલ વ્યાપાર કરવા લાગ્યા હતા, લોકોને વધારે ને વધારે શોષણનો ભોગ બનવું પડતું હતું. એટલા માટે હવે બ્રિટિશ સંસદ દ્વારા નિયંત્રણમાં લીધી હતી આ કંપનીને, એટલે કંપની શાસન 1773 થી 1858. અને એના પછી બીજો જે તબક્કો છે એ શરૂ થાય છે બ્રિટિશ તાજનું શાસન, એટલે કે ડાયરેક્ટ હવે બ્રિટિશ તાજ ભારતમાં શાસન કરવા આવે છે 1858 થી છેક 1947 સુધી. એટલે બાકીના વર્ષો કોણ શાસન કરે છે? તો કે બ્રિટિશ તાજ, એટલે કે બ્રિટિશની જે સરકાર છે અથવા તો બ્રિટિશ તાજ એ આપણી ઉપર શાસન કરે છે. શરૂઆત કરીએ આપણે. તો પહેલા તો બંધારણ આપણે જોઈએ તો બંધારણમાં શાસનના અંગો જોઈએ. શાસનના અંગો કેટલા હોય છે અને કયા કયા પ્રકારે ગોઠવાયેલા હોય છે? તો એમાં પહેલું છે ધારાસભા, બીજું છે કારોબારી અને ત્રીજું છે ન્યાયપાલિકા. હવે આપણે 6ઠા 7મા ધોરણમાં ભણેલા જઈશું આ બધું કે ભાઈ જે શાસન જે છે એ કેવી રીતે થાય છે. તો કે બંધારણ છે એના અંગ કયા કયા છે? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા શું કરે છે? તો કે કાયદા બનાવવાનું કામ કરે છે. ધારાસભાનું કામ શું? કાયદા બનાવવાનું. કારોબારીનું કામ શું? તો કે કાયદાનો અમલ કરાવવાનું. આ આપણે 6ઠા 7મા ધોરણમાં ભણી જ ગયા છીએ. કારોબારીનું કામ શું? તો કે કાયદાનો અમલ કરાવવાનું. જે કાયદા કોણ બનાવે છે? ધારાસભા. કાયદાનો અમલ કોણ કરાવશે? તો કે કારોબારી. અને જે કાયદા છે એનું રક્ષણ કોણ કરે છે અથવા તો કાયદા બાબતે વિવાદ સર્જાય તો ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે ન્યાયપાલિકા. એટલે કે આપણે જોઈએ તો શાસનના આ 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકા. હવે આમાં જોઈએ કે એના આપણે અંગો જોઈએ. ધારાસભામાં કોણ આવશે? તો કે ધારાસભામાં કેન્દ્ર સરકારમાં કોણ આવશે? કેન્દ્ર લેવલે તો કે લોકસભા અને રાજ્યસભા. આપણે છે ને 2 ગૃહ, લોકસભા અને રાજ્યસભા. લોકસભા એટલે કે નીચલું ગૃહ, લોકસભા એટલે નીચલું ગૃહ, રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ. અહીંયા રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ. હવે આપણે ધારાસભામાં આપણે જોઈએ કે રાજ્યમાં વિધાનસભા છે અને વિધાન પરિષદ, પણ ભારતમાં બધાય રાજ્યમાં વિધાન પરિષદ નથી. કેટલા રાજ્યમાં વિધાન પરિષદ છે? તો કે 6 રાજ્યમાં જ છે. 6 રાજ્ય ક્યાં ક્યાં? તો કે 6 રાજ્ય યાદ રાખો હોય તો આપણે આવી રીતે યાદ રાખી શકીએ. બુકમેટ એટલે બી એટલે બિહાર, યુ એટલે ઉત્તર પ્રદેશ, કે એટલે કર્ણાટક, એમ એટલે મહારાષ્ટ્ર, એ એટલે આંધ્રપ્રદેશ, અને ટી એટલે તેલંગાણા. આ 6 રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે. ખાસ યાદ રાખજો,
વિધાન પરિષદ ક્યાં પૂછે તો કે વિધાન પરિષદ આપણે આગળ જોવાનું જ છે આ, પણ અત્યારથી યાદ રાખજો કે ભાઈ વિધાન પરિષદ ક્યાં 6 રાજ્યમાં આવેલી છે, તો આ વિધાન પરિષદ આ 6 રાજ્યમાં આવેલી છે. બુક મેટ તરીકે પણ યાદ રાખી શકો, અથવા તો પાસેના રાજ્ય પણ તમે યાદ રાખી શકો, બિહાર અને ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, આવી રીતે પણ તમે યાદ રાખી શકો. આગળ છે ન્યાયપાલિકા. હવે આ કારોબારી શું કામ કરે છે તો કારોબારી કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે. કારોબારીમાં કોણ કોણ આવશે તો કે કારોબારીમાં એક સ્થાયી હોય છે અને બીજા હોય છે અસ્થાયી. સ્થાયી હોય છે અને બીજા અસ્થાયી. સ્થાયી એટલે કે જે કાયમી હોય છે, કાયમી જે વહીવટ કરવાનું કામ કરે છે અથવા તો સંચાલન કરવાનું કામ કરે છે, એને શું કહેવાય? સ્થાયી. સ્થાયી કારોબારીના સભ્યો એટલે કે સ્થાયી કોણ છે તો કે સરકારી અધિકારી. સરકારી અધિકારીઓની ચૂંટણી થાય છે? નથી થતી. એ કેવા હોય છે? કાયમી. જ્યારે નિવૃત્ત થાય ત્યારે એની મુદત પૂરી થાય છે. એટલે આ બધા કેવા છે? કાયમી. દેશનું સંચાલન કરવા માટે કોણ હોય છે? આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આ બધા જે અધિકારીઓ છે એ બધાને શું કહેવાય? સ્થાયી કારોબારીના સભ્યો. અસ્થાયી કે તો અસ્થાયી કેવા તો કે કેન્દ્રમાં આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આ બધાની ચૂંટણી થશે. જો રાષ્ટ્રપતિની ચૂંટણી થશે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થશે, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી પરિષદ, આ બધા શું છે તો કે આ બધા અસ્થાયી છે. આ જ્યારે ચૂંટણી હારે એટલે ઘરે વયા જાય, ચૂંટણી જીતે તો પાછું શાસન કરે અને કારોબારી અથવા તો વહીવટ કરે છે દેશનો. રાજ્યમાં રાજ્યપાલ હોય છે, મુખ્યમંત્રી હોય છે, રાજ્યની મંત્રી પરિષદ હોય છે. આ બધા અસ્થાયી જે સભ્યો છે કારોબારીના, પણ કેવા? અસ્થાયી. અને સ્થાયી કે તો આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ જે સરકારી અધિકારીઓ છે એ સરકારના અંગ છે કારોબારીના. અને ન્યાયપાલિકા જોઈએ તો ન્યાયપાલિકા આપણું કેવી રીતે ગોઠવાયેલું છે તો કે એકીકૃત ન્યાયપાલિકા ગોઠવાયેલું છે, જેમાં સૌથી ઉપર કોણ છે? સર્વોચ્ચ અદાલત છે, એની નીચે વડી અદાલત, અને એની નીચે જિલ્લા અદાલતો, અને એની નીચે તાબાની જે અદાલતો છે એ ગોઠવાયેલી છે. એટલે શાસનના અંગો આપણને કહે તો શાસનના અંગો આવી રીતે છે કે ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકા. ધારાસભામાં કે તો કાયદા બનાવવાનું કાર્ય કરે છે, અને એમાં કાયદા કોણ બનાવે છે? કેન્દ્ર લેવલે કોણ બનાવે તો કે લોકસભા અને રાજ્યસભા. રાજ્યમાં કોણ બનાવે તો કે વિધાનસભા અને વિધાન પરિષદ. કારોબારીમાં આપણે જોઈએ તો કારોબારીમાં સ્થાયી અને અસ્થાયી હોય. સ્થાયીમાં કોણ આવશે તો કે જે સરકારી અધિકારીઓ છે એને સ્થાયી કારોબારીના સભ્યો કહેવાશે. જ્યારે અસ્થાયી એટલે કે જે ચૂંટણી દ્વારા આવે છે, તો એમાં રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, અથવા રાજ્યમાં રાજ્યપાલ છે, મુખ્યમંત્રી છે, મંત્રી પરિષદ છે. અને ન્યાયપાલિકા શું કરશે તો કે કાયદાઓનું રક્ષણ કરવાનું કામ કરશે. એને શું કહેવાય? જે ન્યાયપાલિકા. એટલે એમાં કોણ આવશે? સૌથી ઉપરના લેવલ ઉપર સર્વોચ્ચ અદાલત છે, વડી અદાલત છે, ને નીચે કોણ છે? જિલ્લા અદાલત છે. હવે બંધારણ જે આપણે બન્યું એ બંધારણનો ઇતિહાસ જે આપણે જોઈએ છે, બંધારણના ઇતિહાસમાં શરૂઆત ક્યાંથી થઈ છે તો કે બંધારણના ઇતિહાસની શરૂઆત થાય છે નિયામક ધારો 1773, રેગ્યુલેટિંગ એક્ટ 1773. આના પ્રશ્ન તમે ઘણી બધી વાર જોયા હશે. રેગ્યુલેટિંગ એક્ટ અથવા તો નિયામક ધારો 1773માં ખાસ યાદ રાખજો, પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે કે નિયામક ધારો ક્યારે અમલમાં આવ્યો. તો નિયામક ધારો કઈ સાલમાં અમલમાં આવ્યો? 1773માં. આ ખાસ યાદ રાખજો, નિયામક ધારો 1773માં. હવે શા માટે નિયામક ધારો બનાવવો પડ્યો? બ્રિટિશ સંસદે શા માટે નિયામક ધારો બનાવવો પડ્યો? તો આગળ આપણે વાત થઈ કે જે બ્રિટિશ કર્મચારીઓ હતા, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી આવ્યા હતા, એ બધા કેવા હતા? ભ્રષ્ટાચાર વધતો ગયો હતો, અને સાથે સાથે જે પર્સનલ વ્યાપાર છે એ પણ વધતો ગયો હતો, અને સાથે સાથે લોકોનું શોષણ થતું જતું હતું. કંપની છે એ વહીવટ સરખો નહોતી કરતી. તો આ બધા કારણોથી શું કર્યું? હવે સંસદે એક કાયદો બનાવવો પડ્યો અને એનું નામ રાખવામાં આવ્યું નિયામક ધારો અથવા તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. હવે એમાં જોઈએ તો આ કાયદા હેઠળ શું કરવામાં આવ્યું તો કે ભારતમાં કંપનીના પ્રશાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. બ્રિટિશ પ્રશાસનની સીધી શરૂઆત થઈ કંપની ઉપર. હવે અત્યાર સુધી કંપની સૌથી ઉપર હતી, હવે એની ઉપર કોણ આવી ગયું તો કે બ્રિટિશ સંસદ. કોણ આવી ગયું? બ્રિટિશ સંસદ આવી ગયું એની ઉપર. હવે નિયંત્રણ કોણ રાખશે તો કે જે કંપની છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે,
આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અત્યાર સુધી આની ઉપર કોઈનું નિયંત્રણ નહોતું. ભારતમાં વ્યાપાર પણ કરતી, શાસન પણ કરતું, કોઈનું આની ઉપર નિયંત્રણ હતું નહીં. પણ હવે આ કાયદો બનાવી દીધો એટલે હવે નિયંત્રણ કોનું આવી ગયું? તો કે બ્રિટિશ સંસદનું નિયંત્રણ આવી ગયું આની ઉપર. જો શાસન બ્રિટિશ શાસન નથી આવ્યું, આપણે બ્રિટિશ સંસદનું શાસન ભારતમાં નથી આવ્યું, પણ આ સમજો બ્રિટિશ સંસદનું શું આવી ગયું? નિયંત્રણ આવી ગયું. કોની ઉપર? તો કે કંપની ઉપર. કંપની ઉપર નિયંત્રણ આવ્યું એટલે હવે જે બ્રિટિશ સંસદ જે પણ કાયદાઓ બનાવશે અથવા તો જેવી રીતે નિયંત્રણ કરશે એ રીતે કંપનીને વર્તન કરવાનું રહેશે. ભારતમાં બ્રિટિશ શાસનના કેન્દ્રીયકરણની દિશામાં પ્રથમ પગલું હતું. એટલે અત્યાર સુધી જો બ્રિટિશ સંસદ ક્યાંય વચ્ચે આવી જ નહોતી. 1757થી આપણે 1600થી વાત કરીએ તો 1600થી જ્યારથી એલિઝાબેથે જ્યારથી પરવાનગી આપેલી હતી ત્યારથી જ્યારે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતમાં વ્યાપાર કરવા આવે છે, વ્યાપાર કરે છે અને ભારતમાં યુદ્ધ પણ થાય છે, પણ ત્યાં સુધી વચ્ચે ક્યાંય પણ સંસદ આવતી નથી. હવે ક્યારથી વચ્ચે આવે છે? તો કે 1773થી. ક્યારથી? 1773થી બ્રિટિશ શાસનનું કેન્દ્રીયકરણની દિશામાં હવે બ્રિટિશ સંસદ ભારતમાં આવે છે નિયંત્રણ કરવા માટે. એટલે આ પ્રથમ પગલું હતું. 1773નો જે નિયામક ધારો હતો એનું બ્રિટિશ સંસદનું પ્રથમ પગલું અથવા તો બ્રિટિશ શાસનનું પ્રથમ પગથિયું કહી શકાય. કંપનીના ડાયરેક્ટરોએ હવેથી મહેસૂલ, દીવાની તથા સૈન્ય વહીવટના સંબંધમાં કરવામાં આવેલા કાર્યોની સરકારને સૂચના આપવી પડશે. જો હવે જે પણ કંપનીના ડાયરેક્ટરો હોય ને, કંપની જે શરૂ કરી તો એમાં ઘણા બધા ડાયરેક્ટરો હોય, તો આ જે ડાયરેક્ટરો હતા, કંપનીના જે ડાયરેક્ટરો હતા એ હવે જે પણ કંઈ કાર્ય કરે, મહેસૂલી કાર્ય કરે, દીવાની કોઈ કાર્ય કરે અથવા તો સૈન્ય વહીવટના સંબંધમાં, કારણ કે હવે યુદ્ધ પણ કરવા જતા હતા એટલે જે યુદ્ધ કરવા માટે સૈન્ય વહીવટ કરવામાં આવે, મહેસૂલી કંઈ પણ કાર્ય કરે, દીવાની કોઈ પણ કાર્ય કરે, આના સંબંધમાં કોઈ પણ કાર્ય કરે છે તો હવે સીધો રિપોર્ટ કોને આપવાનો રહેશે? તો કે બ્રિટિશ સરકારને સૂચના આપવાની રહેશે. તમામ રિપોર્ટ કોને કરવાનો રહેશે? હવે બ્રિટિશ સરકારને રિપોર્ટ કરવાનો રહેશે. એટલે હવે કંપની કેવી થઈ ગઈ? બંધાઈ ગઈ. હવે એને નીતિ નિયમોનું પાલન કરવું પડશે. આ અધિનિયમ જે 1773નો જે અધિનિયમ બન્યો, 1773નો જે અધિનિયમ બન્યો એની મુખ્ય જોગવાઈ કઈ કઈ હતી? આ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે કે ભાઈ નીચેનામાંથી 1773નો જે રેગ્યુલેટિંગ એક્ટ બન્યો એની જોગવાઈ કઈ કઈ હતી? તો એમાં આપણે જોગવાઈ જોઈએ કે એની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ હતી? તો પહેલું બંગાળના ગવર્નર જનરલ હવેથી ગવર્નર જનરલ કહેવાયા. બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યા. જો હવે આ એક બીજું આપણે આગળ જોઈ લઈએ. હવે એવો પ્રશ્ન કોઈ પૂછે કે બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? તો બંગાળના કે તો બંગાળના પ્રથમ ગવર્નર તો એ હતા રોબર્ટ ક્લાઇવ. બંગાળના પ્રથમ ગવર્નર કે તો રોબર્ટ ક્લાઇવ. બંગાળના છેલ્લા ગવર્નર કે તો વોરન હેસ્ટિંગ્સ. બંગાળના છેલ્લા ગવર્નર કે તો વોરન હેસ્ટિંગ્સ. હવે એમ કે ભાઈ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કે તો એમાં કોણ આવશે? તો કે એમાં આવશે વોરન હેસ્ટિંગ્સ. જો 1773માં જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો એ પહેલા વોરન હેસ્ટિંગ્સ શું હતા? તો કે ગવર્નર હતા, બંગાળના ગવર્નર હતા. પણ 1773માં જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો અથવા તો નિયામકી ધારા આવ્યો તો હવે ગવર્નર પદ શું કરી નાખ્યું? ગવર્નર જનરલ પદ કરી નાખ્યું. એટલે ગવર્નર જનરલ પદ તરીકે જો છેલ્લા ગવર્નર કે તો વોરન હેસ્ટિંગ્સ, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કે તો શું આવશે? વોરન હેસ્ટિંગ્સ જ આવશે. એટલે કે પહેલા છેલ્લા ગવર્નર કે બંગાળના તો વોરન હેસ્ટિંગ્સ, પ્રથમ ગવર્નર જનરલ કે તો વોરન હેસ્ટિંગ્સ. હવે આગળ જોઈએ બંગાળના
છેલ્લા ગવર્નર જનરલ કહે તો છેલ્લા ગવર્નર જનરલ તો એમાં આવશે વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક છેલ્લા ગવર્નર જનરલ, બંગાળના છેલ્લા ગવર્નર જનરલ તો વિલિયમ બેન્ટિક. પણ એમ કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કે તો એમાં આવશે વિલિયમ બેન્ટિક. આ સમજાય છે? જો છેલ્લા ગવર્નર જનરલ હતા કોણ? બંગાળના છેલ્લા ગવર્નર જનરલ હતા. હવે એને 1833માં શું કરી નાખ્યું? તો કે 1833માં એ પદ છે એને આખા ભારતનું, કારણ કે હવે આખા ભારતમાં એનું શાસન છવાઈ ગયું હતું, એટલે હવે જે બંગાળના ગવર્નર જનરલ હતા એને શું બનાવી દીધા? તો કે ભારતના ગવર્નર જનરલ બનાવી દીધા. અને ભારતના ગવર્નર જનરલ કોણ બન્યા પ્રથમ? તો કે વિલિયમ બેન્ટિક. પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો કે બંગાળના પ્રથમ ગવર્નર પૂછે તો રોબર્ટ ક્લાઇવ, પણ બંગાળના છેલ્લા ગવર્નર પૂછે તો વોરન હેસ્ટિંગ્સ, અને બંગાળના પ્રથમ ગવર્નર જનરલ પૂછે તો વોરન હેસ્ટિંગ્સ, બંગાળના છેલ્લા ગવર્નર જનરલ પૂછે તો વિલિયમ બેન્ટિક, અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ પૂછે તો વિલિયમ બેન્ટિક. હવે અહીંયા ભારતના છેલ્લા ગવર્નર જનરલ, ભારતના છેલ્લા ગવર્નર જનરલ પૂછે તો એમાં શું જવાબ આવશે? તો એમાં આવશે લોર્ડ કેનિંગ. આ સમજાય છે? લોર્ડ કેનિંગ 1857માં જ્યારે 1857નો વિપ્લવ થયો અને એના કારણે આ જે ડાયરેક્ટ બ્રિટિશ તાજનું શાસન આવે છે અને ગવર્નર જનરલ છે એનું પદ કાઢી નાખે છે, એની જગ્યાએ શેનું પદ આવે છે? તો કે વાઇસરોયનું. એટલે ભારતના પ્રથમ વાઇસરોય બનીને કોણ આવે છે? તો કે પ્રથમ વાઇસરોય બનીને આવે છે લોર્ડ કેનિંગ. જે છેલ્લા હતા એને પાછા પેલા બનાવી દીધા, જે છેલ્લા હતા એને પેલા બનાવી દીધા, લોર્ડ કેનિંગ. ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ. હવે ભારતના એમ પૂછે કે ભાઈ ભારતના છેલ્લા વાઇસરોય કોણ? ભારતના છેલ્લા વાઇસરોય, તો ભારતના છેલ્લા વાઇસરોય છે એ હતા માઉન્ટ બેટન. માઉન્ટ બેટન ભારતના છેલ્લા વાઇસરોય તો કોણ છે? માઉન્ટ બેટન. જો હજી અહીંથી પૂરું નથી થયું. ભારતના છેલ્લા વાઇસરોય કે તો માઉન્ટ બેટન. પણ એમ કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર તો એમાં આવશે માઉન્ટ બેટન. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર તો એમાં આવશે માઉન્ટ બેટન. કારણ કે જો અહીંયા 1947માં જે વાઇસરોય છે એનું પદ કેવું થઈ જાય છે? ખાલી થઈ જાય અથવા તો પૂરું થઈ જાય છે. 1947માં આપણે આઝાદ થઈ જાય એટલે સ્વતંત્ર ભારત થઈ ગયું. ભારતના ગવર્નર તરીકે પણ કોણ આવ્યું? માઉન્ટ બેટન આવ્યા. પણ એમ કે સ્વતંત્ર ભારતના બીજા અથવા તો છેલ્લા, સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર તો એમાં કોણ આવશે? તો કે રાજગોપાલાચારી. રાજગોપાલાચારી અથવા તો આને રાજાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજાજી તરીકે સી રાજગોપાલાચારી અથવા તો ચક્રવર્તી રાજગોપાલાચારી જે સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર બન્યા અથવા તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે આ તમે એકવાર જોઈ લેજો. બંગાળના પ્રથમ ગવર્નરથી માંડીને સ્વતંત્ર ભારતના છેલ્લા જે ગવર્નર છે ત્યાં સુધીની આખી આ સફર છે. આગળ જોઈએ. એટલે હવે જો 1773માં 1773માં જે ગવર્નર હતા, બંગાળના જે ગવર્નર હતા, હવે એને શું કહેવામાં આવ્યા? ગવર્નર જનરલ કહેવાય. અને ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા? તો કે વોરન હેસ્ટિંગ્સ બન્યા. પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? વોરન હેસ્ટિંગ્સ. મદ્રાસ અને બોમ્બેના ગવર્નરને કોના આધીન કરી દીધા? બંગાળના આધીન કરી દીધા. પેલા 3 અલગ અલગ પ્રેસિડેન્સી હતી, મદ્રાસ, બોમ્બે અને બંગાળ, આવી રીતે 3 હતી. પણ હવે આજે બંગાળના ગવર્નરની હેઠળ કોને લાવી દીધા? તો કે મદ્રાસ એટલે કે અત્યારનું ચેન્નઈ, બંગાળ અને બોમ્બે.
આ બેને કોની ઉપર કોની નીચે લાવી દીધા? તો કે બંગાળની નીચે આ બે ગવર્નરને લાવી દીધા. અને આ જે પદ છે એને શું કહેવાય છે? ગવર્નર જનરલ. કયા અધિનિયમ હેઠળ? તો કે 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અથવા તો નિયામક ધારો જે છે એના હેઠળ મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર છે એને બંગાળના ગવર્નર જનરલ પદ હેઠળ લાવી દીધા. કંપનીના કર્મચારીઓને કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી. હવે જો અત્યાર સુધી શું હતું કે ભાઈ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં વધારે ને વધારે રજવાડાઓ તરફથી અથવા તો બીજા જે લોકો તરફથી ભેટ સોગાદો મળવા માંડી. એના કારણે શું થયું હતું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમાં ભ્રષ્ટાચાર વધી ગયો હતો. એટલે આ ભ્રષ્ટાચાર ઓછો થાય એના માટે હવે કયો નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો કે કંપનીના કર્મચારીઓને ભેટ જે સોગાદો છે એ હવે સ્વીકાર કરવામાં આવશે નહીં. કોઈ પણ કર્મચારી ભેટ સોગાદ સ્વીકાર કરી શકશે નહીં. એટલે આ એક નિયમ આવી ગયો. આગળ આપણે જોઈએ આગળની જોગવાઈ શું કહે છે. આગળની છે કે દરેકનો કાર્યકાળ 5 વર્ષનો હતો. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની ભલામણ પર માત્ર બ્રિટિશ સમ્રાટ દ્વારા જ હટાવી શકાતા હતા. એટલે જે આ કોનું કહે છે તે એટલે કે જે પરિષદ હતી, ગવર્નર જનરલની પરિષદ હતી, ગવર્નર જનરલ પરિષદ છે એમાં કેટલા સભ્યો હતા? તો કે એક ગવર્નર જનરલ અને બીજા 4 એના કાઉન્સિલર. હવે આ 5 સભ્યો છે એ 5 સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હતો? કે 5 વર્ષનો કાર્યકાળ હતો. આ કાયદા મુજબ કેટલા વર્ષનો કાર્યકાળ? તો કે 5 વર્ષનો કાર્યકાળ હતો. હવે આ જે ડિરેક્ટર દ્વારા ભલામણ કોને કરવામાં આવતી? તો કે બ્રિટિશ સમ્રાટને ભલામણ કરવામાં આવતી અને એના દ્વારા જ આ જે ગવર્નર જનરલ અને એની પરિષદના જે સભ્યો છે એને હટાવી શકાતા હતા. એટલે જો આ જે પરિષદ છે એના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હતો? 5 વર્ષનો. પણ જો એને વચ્ચેથી કંઈ હટાવવા છે તો એના જે કંપનીના જે ડાયરેક્ટરો છે એ કંપનીના ડિરેક્ટરો એ બ્રિટિશ સમ્રાટને જો ભલામણ કરે તો એની ભલામણના આધારે સમ્રાટ છે એ આ પરિષદના સભ્યો અને ગવર્નર જનરલને હટાવી શકતા હતા. બીજું કોઈ હટાવી શકે એમ હતું નહીં. આગળ શું જોગવાઈ છે? તો કે કંપનીના કર્મચારીઓના ખાનગી વ્યાપાર પર પૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. જો એના માટે જે કાયદો એવો હતો તો કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ હતા એ શું કરવા લાગ્યા હતા? તો કે આંતરિક વ્યાપાર કરવા લાગ્યા. એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી આવ્યા હતા પણ એના તરફથી નોકરી તો કરતા જ હતા, પણ સાથે સાથે આંતરિક વ્યાપાર પોતાની રીતે વ્યાપાર કરવા લાગ્યા હતા, પર્સનલ વ્યાપાર કરવા લાગ્યા હતા. પરિણામ શું આવ્યું? તો કે કંપનીમાં ભ્રષ્ટાચાર વધી ગયો તો, આંતરિક વ્યાપાર વધી ગયો તો, કંપનીની જે વ્યવસ્થા કેવી થઈ ગઈ હતી? તો કે બદલાઈ ગઈ હતી, પહેલાં જેવી નહોતી રહી. એટલા માટે કંપનીના કર્મચારીઓના ખાનગી વ્યાપાર છે એ હવે પૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. અને કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. જો પ્રશ્ન એવી રીતે પૂછે કે ભાઈ કયા કાયદા અંતર્ગત ભારતમાં પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? તો એ છે 1773નો નિયામક ધારો. 1773નો જે નિયામક ધારો છે એના હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. યાદ રાખજો 1773નો કાયદો પણ બનાવવામાં ક્યારે આવી? સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી? પહેલી વહેલી તો કે 1774માં. હવે ગવર્નર જનરલ ત્યારે કોણ હતો? તો કે વોરન હેસ્ટિંગ્સ. આવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટ બની ત્યારે ગવર્નર જનરલ કોણ હતો? તો કે ત્યારે હતો વોરન હેસ્ટિંગ્સ. કયા કાયદા હેઠળ બની? તો કે રેગ્યુલેટિંગ એક્ટ અથવા તો નિયામક ધારો 1773. ક્યારે બનાવવામાં આવી? ક્યારે સ્થાપના કરવામાં આવી? 1774. હવે એવો પણ પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટના જે 1774 હેઠળ જે સુપ્રીમ કોર્ટ બનાવવામાં આવી, સ્થાપના કરવામાં આવી, એના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો એમાં જવાબ આવશે એલિઝા ઇમ્પે. એલિઝા ઇમ્પે.
એલિઝા ઇમ્પે, જે ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા સુપ્રીમ કોર્ટના. એલિઝા ઇમ્પે, એલિઝા ઇમ્પે. તો એલિઝા ઇમ્પે છે એ ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ છે. અત્યારની સુપ્રીમ કોર્ટ નહીં પણ ક્યારની, તો કે 1774માં જે સ્થાપના થઈ હતી એના પ્રથમ ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? તો કે એલિઝા ઇમ્પે. આગળ જોઈએ બીજો જે કાયદો આવ્યો અથવા તો બીજો જે અધિનિયમ આવ્યો, જે પેલો અધિનિયમ આવ્યો એ કયો આવ્યો? તો કે નિયામક ધારો 1773 અથવા તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. બીજો કાયદો આવ્યો પીટ્સ એક્ટ 1784. પીટ્સ એક્ટ 1784. શા માટે બીજો આ કાયદો લઈ આવવામાં આવ્યો? તો એ જોઈએ. બ્રિટિશ સંસદે રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવા અને કંપની ઉપરના નિયંત્રણને વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી આ અધિનિયમને પસાર કર્યો, જેને બ્રિટિશ વડાપ્રધાન વિલિયમ પીટ દ્વારા પ્રસ્તુત કર્યો હતો. તેથી તેમના નામ પરથી આ અધિનિયમનું નામ પડ્યું હતું. હવે જો પ્રશ્ન આવી રીતે પૂછી શકે છે અથવા તો પૂછાયેલો પણ છે કે 1784નો જે અધિનિયમ છે, 1784નો જે અધિનિયમ છે એ અધિનિયમ હેઠળ તે સમયે બ્રિટિશ વડાપ્રધાન કોણ હતા? બ્રિટિશ વડાપ્રધાન કોણ હતા? આવી રીતે પ્રશ્ન પૂછાયેલો છે કે 1784નો જે અધિનિયમ છે તે સમયે બ્રિટિશ વડાપ્રધાન કોણ હતા? તો કે એ હતા વિલિયમ પીટ. વિલિયમ પીટે આ જે કાયદો છે અથવા તો આ અધિનિયમ છે રજૂ કર્યો, પ્રસ્તુત કર્યો, એટલા માટેના નામ ઉપરથી આનું નામ પડ્યું પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. યાદ રાખજો, પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. શા માટે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો? તો કે જે 1773માં જે નિયામક ધારો જે પસાર કર્યો હતો એમાં જે ભૂલ ઘણી બધી હતી, તો એને સુધારવા માટે અને જે કંપની શાસન હતું એ કંપની શાસનને નિયંત્રિત કરવા માટે, વધુ મજબૂતથી નિયંત્રિત કરવા માટે આ કાયદો બનાવાયો હતો. અને હજી એક પણ કારણ હતું બીજું કે જે વોરન હેસ્ટિંગ્સની સામ્રાજ્યવાદી નીતિ, વોરન હેસ્ટિંગ્સ જે ગવર્નર જનરલ હતો એની જે સામ્રાજ્યવાદી નીતિ, સામ્રાજ્યવાદી એટલે કે એનું પોતાનું જે સામ્રાજ્ય છે એ કંપનીનું સામ્રાજ્ય વધારવામાં ઘણા બધા નિયમો પણ એને તોડેલા હતા. તો એ જે વોરન હેસ્ટિંગની જે સામ્રાજ્યવાદી નીતિ હતી તો એમાંથી જે ઘણી બધી ભૂલ હતી એ સુધારો કરવા માટે આ એક્ટ બનાવવામાં આવ્યો હતો. એટલે બે આના કારણ હતા. વિલિયમ પીટ દ્વારા જે પીટ્સ ઇન્ડિયા એક્ટ જે 1784 બનાવવામાં આવ્યો એના બે કારણો હતા. એક તો કંપની ઉપર વધારે નિયંત્રણ લાવવા માટે, કંપની શાસન છે એને વધારે નિયંત્રણ લાવવા માટે, અને બીજું શું છે તો કે વોરન હેસ્ટિંગ દ્વારા જે સામ્રાજ્યવાદી નીતિ જે અપનાવી હતી એમાં જે ભૂલો હતી એને દૂર કરવા માટે આ વિલિયમ પીટ્સ દ્વારા આ કાયદો છે એ રજૂ કરવામાં આવ્યો, જેથી એને કહેવામાં આવ્યો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. હવે આની આપણે જોગવાઈ જોઈએ. જોગવાઈ કઈ કઈ છે? હવે જીપીએસસીમાં ક્લાસ 3માં આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ પીટ્સ ઇન્ડિયા એક્ટની નીચેનામાંથી કઈ કઈ જોગવાઈઓ હતી, આવી રીતે પ્રશ્ન પૂછી શકે. હવે એમાં 6 કમિશનરોના એક નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી, જેને ભારતમાં અંગ્રેજો અધિકૃત ક્ષેત્ર પર પૂરો અધિકાર આપવામાં આવ્યો, જેને બોર્ડ ઓફ કંટ્રોલ કહે છે. જો અત્યાર સુધી શું હતું? ખાલી જનરલ પરિષદ હતી, જનરલ પરિષદ, ગવર્નર જનરલની પરિષદ હતી. હવે શેની રચના કરવામાં આવી? 6 કમિશનરોનું એક નિયંત્રણ બોર્ડ પણ બનાવવામાં આવ્યું, જેને કહેવામાં આવ્યું બોર્ડ ઓફ કંટ્રોલ અથવા તો BOC, બોર્ડ ઓફ કંટ્રોલ. બોર્ડ ઓફ કંટ્રોલ, આ બોર્ડ ઓફ કંટ્રોલ શું કરશે? તો ગવર્નર જનરલ અને એની પરિષદ છે તો એ શેના અંતર્ગત હતું? તો કે વ્યાપારનું ધ્યાન રાખતી હતી અથવા નિયંત્રિત કરતી હતી. હવે આ જે બોર્ડ ઓફ કંટ્રોલ છે, આ બોર્ડ ઓફ કંટ્રોલ શું કરશે? તો કે જે કંપની દ્વારા જે પ્રદેશો જીતી લેવામાં આવ્યા છે, જેના ઉપર શાસન છે, જે પ્રદેશો ઉપર શાસન છે એ ક્ષેત્રોનું ઉપર નિયંત્રણ અથવા તો એનું ઉપર નજર કોણ રાખશે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ. આ જો હવે જે પ્રદેશો જીતી લીધા છે
અંગ્રેજોએ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જીતી લેવામાં આવ્યા છે. પહેલું આની પહેલાં હતું એ શેના માટે હતું તો કે વ્યાપાર માટે, નિયંત્રણ માટે. હવે આ શેના માટે નવું બોર્ડ બનાવવામાં આવ્યું તો કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે પ્રદેશો વિજેતા થયેલા છે તો એ પ્રદેશો પર નિયંત્રણ રાખવા માટે અને એના માટે અલગ અલગ રીતે જોગવાઈ કરવા માટે આ બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું. જેમાં કેટલા સભ્યો હતા તો કે 6 કમિશનરો અથવા તો 6 સભ્યો છે એ એમાં રાખવામાં આવ્યા. અને એના સભ્યો કયા કયા હતા તો એમાં પહેલા હતા હિન્દના સચિવ, જે બ્રિટિશ સંસદમાંથી એક પસંદ કરવામાં આવતા હિન્દના સચિવ. બીજું નાણામંત્રી અને ત્રીજું 4 કાઉન્સિલર. એટલે આવી રીતે આખું એક બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું. હિન્દ સચિવ, નાણામંત્રી અને 4 કાઉન્સિલર દ્વારા આ 6 સભ્યો 6 કમિશનરોથી એક શું બનાવવામાં આવ્યું બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું. શેના માટે તો કે જે બ્રિટિશ અધિકૃત ક્ષેત્રો હતા એની ઉપર નિયંત્રણ રાખવા માટે અથવા તો એના માટે કાયદાઓ બનાવવા માટે, એનું ધ્યાન રાખવા માટે શું બનાવવામાં આવ્યું બોર્ડ ઓફ કંટ્રોલ. આ સભ્યોને ભારતીય બાબતોના આયુક્ત અથવા તો કમિશનર કહેવામાં આવતા હતા, જેમની નિયુક્તિ બ્રિટિશ સમ્રાટ દ્વારા કરવામાં આવતી હતી. જો આની પહેલા આપણે જોઈએ ગવર્નર જનરલ એની પરિષદ છે એની નિમણૂક પણ કોણ કરવામાં આવતી તો કે બ્રિટિશ સમ્રાટ દ્વારા. આની પણ નિમણૂક કોણ કરે છે આ જે 6 કમિશનરો છે આ 6 કમિશનરોની નિમણૂક પણ કોણ કરે છે તો કે બ્રિટિશ સમ્રાટ દ્વારા આ કમિશનરોની નિમણૂક કરવામાં આવે છે, જેને કયા નામે ઓળખવામાં આવતા તો કે ભારતીય બાબતોના કમિશનર અથવા તો ભારતીય બાબતોના આયુક્ત. આગળ ભારતમાં કંપનીના પ્રદેશોને સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ તરીકે નામ આપવામાં આવ્યું. જો આ કાયદા હેઠળ પહેલી વાર નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું તો કે બ્રિટિશ અધિકૃત ભારત. આવી રીતે નામ આપવામાં આવ્યું. આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ કયા કાયદા હેઠળ પ્રથમ વાર ભારતને બ્રિટિશ અધિકૃત ભારત તરીકે ઓળખવામાં આવ્યું તો એમાં શું આવશે જવાબ પીટ્સ ઇન્ડિયા 1784 એક્ટ જે છે એના હેઠળ પ્રથમ વાર ભારતને બ્રિટિશ અધિકૃત ભારત તરીકે ઓળખવામાં આવ્યું. ભારતમાં ગવર્નર જનરલ પરિષદની સંખ્યા 4 થી ઘટાડીને 3 કરવામાં આવી. આ 3 માંથી એક સ્થાન મુખ્ય સેનાપતિ એટલે કે કમાન્ડર ઇન ચીફને સોંપવામાં આવ્યું અથવા આપવામાં આવ્યું. હવે જો આની પહેલા આપણે જોયું કે ગવર્નર જનરલ પરિષદમાં કેટલા સભ્યો હતા 5 સભ્યો હતા. 5માં એક ગવર્નર જનરલ હતા અને બાકીના એક ગવર્નર જનરલ અને બાકીના 4 બીજા કાઉન્સિલર હતા એટલે કે સભ્યો હતા. હવે એની સંખ્યા હવે કેટલી કરી નાખી હવે ટોટલ એક ગવર્નર જનરલ હશે, એક ગવર્નર જનરલ અને જે બીજા 4 કાઉન્સિલર છે એમાંથી એક કેટલા કરી નાખ્યા 3 કાઉન્સિલર અને આ 3 કાઉન્સિલર છે એમાં પણ એક કોણ હશે તો કે એક હશે મુખ્ય સેનાપતિ. જે ભારતનો જે મુખ્ય સેનાપતિ હશે એને આમાં સ્થાન આપવામાં આવ્યું. એક મુખ્ય સેનાપતિ હશે આમાં એટલે આવી રીતે એક ગવર્નર જનરલ હશે, 3 કાઉન્સિલર હશે પણ 3 કાઉન્સિલરમાંથી એક શું હશે મુખ્ય સેનાપતિ હશે. દેશી રાજાઓ સાથે યુદ્ધ કે સંધિ કરતા પહેલા ગવર્નર જનરલે કંપનીના ડાયરેક્ટરોને પૂછવું જરૂરી બન્યું. આના માટે તો આ કાયદો લઈ આવ્યા હતા કારણ કે જે વોરન હેસ્ટિંગ જે સામ્રાજ્યવાદી નીતિ હતી તો એને દૂર કરવા માટે તો દેશી રાજાઓ સાથે કોઈ પણ સંધિ કરવી છે, યુદ્ધ કરવું છે તો એ પહેલાં સૌપ્રથમ શું કરવું પડશે કંપનીના ડાયરેક્ટરોને પૂછવું પડશે. ડાયરેક્ટ તમે સંધિ પણ નહીં કરી શકો અથવા તો યુદ્ધ પણ કરી શકશો નહીં. એટલે કંપની કોઈ સાથે યુદ્ધ પણ નહીં કરી શકે, સંધિ પણ કરી શકશે નહીં. એના માટે પહેલાં કોની મંજૂરી લેવી જરૂરી બની તો કે કંપનીના ડાયરેક્ટરોની. કંપનીના ડાયરેક્ટરો જો આ પાડશે તો યુદ્ધ કે સંધિ થશે, ના પાડશે તો કંઈ થશે નહીં. ભારતના અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. જો હવે ઇંગ્લેન્ડથી જે કર્મચારીઓ આવતા હતા, ઇંગ્લેન્ડથી જે અધિકારીઓ આવતા હતા તો એ બધા ઉપર ઘણા બધા ગુનાઓ લાગુ પડતા હતા પણ એના માટે અહીં કોર્ટ હતી નહીં. હવે એ માટે કોર્ટ માટે જવા માટે અથવા તો એનો કેસ લડવા સુપ્રીમ કોર્ટ ક્યાં બનાવવામાં આવી તો કે એની સુપ્રીમ કોર્ટ બનાવવામાં આવી ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડમાં આનો કેસ લડવામાં આવતો હતો. અત્યાર સુધી જે છે એ કેસ ક્યાં લડવામાં આવશે હવે તો કે ઇંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં. અધિકારીઓ જે છે અંગ્રેજ અધિકારીઓ એના કેસ હવે ક્યાં લડાશે સીધા ઇંગ્લેન્ડમાં.
આ તો પીટ્સ એક્ટ જે 1784 બન્યો. આગળ આવ્યો ચાર્ટર એક્ટ. હવે ચાર્ટર એક્ટ શા માટે આવ્યો? ચાર્ટર એક્ટ શા માટે બનાવવામાં આવ્યા? તો ચાર્ટર એક્ટ, હવે કંપની છે, કંપની ઉપર વધારે નિયંત્રણ આવી ગયું અને હવે કંપનીને વેપાર કરવાનો 20-20 વર્ષે પરવાનો આપવામાં આવ્યો. કેટલા વર્ષે? 20-20 વર્ષે. 20 વર્ષ સુધીનો પરવાનો આપવામાં આવ્યો. 20 વર્ષે પાછો રિન્યુ થશે. 20-20 વર્ષે રિન્યુ થશે. તો એક એક્ટને ક્યાં શું નામ આપવામાં આવ્યું? ચાર્ટર એક્ટ 1793. જો 20-20 વર્ષ સુધીની મુદત હવે લંબાવવામાં આવશે. તો આવી રીતે ચાર્ટર એક્ટ જોઈએ તો ચાર્ટર એક્ટ કેટલા બન્યા? તો કે ચાર્ટર એક્ટ 4 બન્યા. પૂછે કે ભાઈ ચાર્ટર એક્ટ કેટલા બન્યા? તો કે ચાર્ટર એક્ટ 4 બન્યા. એક તો પહેલા તો ચાર્ટર એક્ટ 1793 બન્યો, 1813 બન્યો. 20-20 વર્ષે બનશે. જો 1793, પછી 1813, પછી 1833, આ પાછા 20 વર્ષ, પાછા 1853. આ છેલ્લો ચાર્ટર એક્ટ બન્યો 1853 અને ડાયરેક્ટ એના પછી કોનું શાસન આવી જાય છે? તો કે બ્રિટિશ તાજનું શાસન આવી જાય છે. એટલે આ જે 20-20 વર્ષના પરવાના મળતા ગયા. જો પહેલા 1793 થી 1813 સુધી, પછી 1833 અને 1853, 20-20 વર્ષના પરવાના મળતા ગયા કંપનીના વેપાર કરવા માટે. તો એમાં પહેલો જે ચાર્ટર એક્ટ આવ્યો ક્યારે આવ્યો? 1793. 1793 ચાર્ટર એક્ટ આવ્યો. સૌ પ્રથમ ચાર્ટર એક્ટ 1793 બનાવ્યો હતો. ત્યારબાદ દર 20 વર્ષે ચાર્ટર એક્ટ બનાવવાની જોગવાઈ કરવામાં આવી. એટલે કે દર 20 વર્ષે પરવાનો આપવામાં આવશે હવે કંપનીને વેપાર કરવાનો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતીય વ્યાપાર પરની ઇજારાશાહીને આગામી 20 વર્ષ સુધીની મંજૂરી આપવામાં આવી. ઇજારાશાહી, ઇજારાશાહી કોને કહેવાય? તો કે ઇજારાશાહી એટલે કે કોઈ એક સત્તા અથવા તો કોઈ એક વ્યક્તિનું અથવા તો કોઈ એક કંપનીનું શાસન ચાલતું હોય એને ઇજારાશાહી કહેવાય. માની લો કે કોઈ ગામ છે, એ કોઈ ગામની અંદર કોઈ ધનવાન વ્યક્તિ છે અને એ જેમ કહેતો હોય અથવા તો જે એ કંઈ પણ સભામાં નીતિ નિયમો ઘડતો હોય એ પ્રમાણે જ બધાને પાલન કરવાનું હોય અથવા તો એ જેમ કહેતો હોય એવી રીતે જ બધાને આખું ગામનું સંચાલન થતું હોય તો એને ઇજારાશાહી કહેવાય. કારણ કે એક વ્યક્તિ ઉપર આખું ગામ ચાલે છે, કારણ કે ધનિક વ્યક્તિ છે અથવા તો કોઈ પણ બીજું કારણ છે. તો ઇજારાશાહી આપણે જોઈ ઘણી બધી વાર અર્થવ્યવસ્થામાં પણ, અર્થશાસ્ત્ર છે એમાં પણ શબ્દ આવે છે ઇજારાશાહી. જો ભારતમાં અથવા તો કોઈ પણ દેશમાં મૂડીપતિઓ અને ગરીબ વચ્ચે જો અસમાનતા વધી જાય તો શું થાય? તો કે કોઈ પણ દેશમાં ઇજારાશાહીમાં વધારો થાય. એટલે કે મૂડીપતિઓ છે એ ગરીબ લોકો ઉપર કેવા થઈ જાય? હાવી થઈ જાય. તો એવી જ રીતે આ જે અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે ઇજારાશાહી હતી, વ્યાપાર પરની ઇજારાશાહી, એકાધિકાર હતો. એક પ્રકારે આને શું કહેવાય? એકાધિકાર. બીજા કોઈનો અધિકાર હતો નહીં, આનો એકનો જ અધિકાર હતો વેપાર ઉપર. ભારતમાં વેપાર ઉપર કોનો અધિકાર હતો? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અધિકાર હતો. આગામી 20 વર્ષ સુધી મંજૂરી આપવામાં આવી કે હવે ભાઈ તમારો એકાધિકાર છે, પણ આગળના 20 વર્ષ સુધી, પછી પાછળથી કદાચ રિન્યુ થશે પણ ન પણ થાય. રેડી? એટલે આમાં કાંઈ વધારે ઇજારાશાહી અથવા તો એકાધિકાર છે એ 20 વર્ષ માટે આપવામાં આવ્યો. ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષનો અનુભવ ફરજિયાત બન્યો. ભારતમાં નોકરી કરવાનો 12 વર્ષનો અનુભવ હોય તો જ તમને ગવર્નર જનરલ તરીકે બનાવવામાં આવશે અથવા તો ગવર્નર જનરલની જે પરિષદ છે એના સભ્ય બનાવવામાં આવશે. કેટલા વર્ષનો અનુભવ ફરજિયાત બનાવવામાં આવ્યો? તો કે 12 વર્ષનો. કયા કાયદા હેઠળ? તો કે ચાર્ટર એક્ટ 1793 હેઠળ. 1793 ચાર્ટર એક્ટ અંતર્ગત ગવર્નર જનરલ અને એની પરિષદ છે એનો 12 વર્ષનો અનુભવ ફરજિયાત બનાવવામાં આવ્યો. જો 12 વર્ષનો ફરજિયાત અનુભવ 12 વર્ષનો અનુભવ નહીં હોય તો એને ગવર્નર જનરલ અથવા તો એ કાઉન્સિલ જે છે એમાં એને સ્થાન આપવામાં આવશે નહીં. આગળ બીજો એક્ટ આવ્યો 20 વર્ષ પછી. બીજો એક્ટ આવ્યો. બીજો એક્ટ કયો આવ્યો? તો કે બીજો એક્ટ આવ્યો 1813 ચાર્ટર એક્ટ 1813. એની જોગવાઈ જોઈએ તો એમાં કઈ કઈ જોગવાઈ છે? તો કે કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત થયો. જો ઓલામાં એકાધિકાર આપેલો હતો કે 20 વર્ષ સુધી, હવે એકાધિકાર શું કરી દેવામાં આવ્યો? સમાપ્ત કરી દેવામાં આવ્યો. આના દરવાજા, ભારત માટેના વ્યાપાર માટેના દરવાજા હવે બ્રિટિશ બીજા અન્ય કંપનીઓ છે એના માટે પણ ખોલી દેવામાં આવ્યા.
હવે માત્ર ને માત્ર ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ એક જ વ્યાપાર નહીં કરી શકે, પણ બીજી કંપનીઓ પણ ભારતમાં આવી શકશે. પણ બીજી કઈ કંપનીઓ? તો કે બ્રિટિશની જે કંપનીઓ છે એ બીજી કંપનીઓ પણ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી શકશે. એટલે હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર કેવો થઈ ગયો? સમાપ્ત થઈ ગયો. પરંતુ ચાનો વ્યાપાર અને ચીન સાથેનો વ્યાપાર કરવા માટે બીજા 20 વર્ષની પરવાનગી આપવામાં આવી. ચાનો જે વ્યાપાર કરતી હતી કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં, એમાં બીજી કોઈ કંપની આવી શકશે નહીં. અને ચીન સાથે જે વ્યાપાર કરતી હતી કંપની ભારતમાંથી, અથવા તો જે કોઈ કંપની જે ભારતમાંથી ચીન સાથે વ્યાપાર કરતી હતી, એમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના સિવાય બીજી કોઈ કંપની આવી શકશે નહીં. એટલે ચામાં અને ચીન સાથે વ્યાપારમાં એ બેમાં એકાધિકાર આપવામાં આવ્યો. કોને? બાકી બધાએ વેપાર માટે દરવાજા ખોલી દેવામાં આવ્યા બધી કંપનીઓ માટે, પણ ચા અને ચીન સાથેનો જે વ્યાપાર છે એમાં એકાધિકાર કોનો રહ્યો આ કાયદા હેઠળ? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. કયા કાયદા હેઠળ? 1813 જે ચાર્ટર એક્ટ છે એના અંતર્ગત. જો હવે ધર્મ પણ સમાવવામાં આવ્યો કાયદામાં. ખ્રિસ્તી ધર્મનો ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. કારણ કે જો આ એક તો જે યુરોપિયન વાસીઓ આવ્યા હતા એ માત્ર ને માત્ર વ્યાપાર કરવા તો નહોતા આવ્યા, સાથે સાથે પોતાનો ધર્મનો પ્રચાર પ્રસાર કરવા પણ આવ્યા હતા. હવે ધર્મનો પ્રચાર પ્રસાર કરવા આવ્યા હતા તો અલગ અલગ તમને ખબર જ છે કે ભાઈ ગોવામાં અલગ અલગ જગ્યાએ એણે ઘણા બધા ચર્ચ બનાવેલા છે, મુંબઈમાં બનાવેલા છે, આવી રીતે અલગ અલગ જગ્યાએ ચર્ચ બનાવેલા છે. તો ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે, ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે છૂટ આપવામાં આવી. ભાઈ તમે ભારતમાં આવીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકો છો. કંપનીને આગામી 20 વર્ષ સુધી ભારતમાં કર ઉઘરાવવાની સત્તા આપી. હજી જો આગામી 20 વર્ષ સુધી હજી કંપનીને એમ કીધું કે ભાઈ હજી તમે કર ઉઘરાવી શકો છો, આગામી 20 વર્ષ સુધી તમે હજી કર ઉઘરાવી શકો છો. એટલે આવી સત્તા આપવામાં આવી આગળના 20 વર્ષ સુધી. કંપનીની આવકમાંથી ભારતીયોને શિક્ષા માટે પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા ખર્ચ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. શિક્ષા માટે 1 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. પણ આ 1 લાખ રૂપિયા છે ત્યારે કે ભારતમાં શિક્ષણમાં વધારો થાય તો એના માટે 1 લાખ રૂપિયા કંપની છે એ ફાળવશે. પણ 1 લાખ રૂપિયા છે એ 1 લાખ રૂપિયા પણ વપરાયા નહીં. ભારતીય શિક્ષા પાછળ 1 લાખ રૂપિયા પણ એ વર્ષોમાં વપરાયા નહીં. પ્રતિ વર્ષ લખ્યું, જો પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા વાપરવાના, પણ 1 લાખ રૂપિયા પણ એ વાપરી શક્યા નહીં, ભારતીયોને શિક્ષા આપી શક્યા નહીં. એટલે આવી રીતે જો પ્રશ્ન પૂછી શકે કે શિક્ષા માટે પ્રતિ વર્ષ 1 લાખની જોગવાઈ કયા કાયદા હેઠળ હતી? ચાર્ટર એક્ટ 1813. આ ખાસ યાદ રાખજો, ઘણી બધી વાર પૂછાયેલું છે કે પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયાની જોગવાઈ, શિક્ષા માટેની જોગવાઈ કયા કાયદા હેઠળ હતી? તો કે ચાર્ટર એક્ટ 1813. હવે ચાર્ટર એક્ટ 1833 આવે છે, આ મહત્વપૂર્ણ છે. 1833 નો જે ચાર્ટર એક્ટ આવે છે બહુ મહત્વપૂર્ણ છે, ખાસ યાદ રાખજો. એમાં બંગાળનો ગવર્નર જનરલ હવે ભારતનો ગવર્નર જનરલ બની ગયો. જો અત્યાર સુધી આપણે જોયું હતું કે ભાઈ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો વોરન હેસ્ટિંગ્સ, ત્યારથી શરૂ થયું તો બધા અલગ અલગ ગવર્નર જનરલ બનતા જતા હતા. તો હવે એ બંગાળના ગવર્નર જનરલ હતા. પણ હવે ભારતમાં જે છે બંગાળ, બિહાર અને ઓડિશા પૂરતી સીમિત નહોતી રહી, પણ હવે તો અંગ્રેજ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતું એનું શાસન બહુ બહોળા પ્રમાણમાં વધી ગયું હતું. એટલે ભારતમાં એનો ફેલાવો થઈ ગયો હતો. અને હવે શું કહેવાતું હતું? બ્રિટિશ અધિકૃત ભારત કહેવાતું હતું. એટલે ઘણા બધા રજવાડાઓ એમાં સમાઈ ગયા હતા, ઘણા બધા પ્રદેશો એને જીતી લીધા હતા. એટલે હવે તો એને ભારત ઉપર શાસન કરવાનું હતું. એટલે હવે આ જે ગવર્નર જનરલ હતો એ શું બની ગયો? આખા ભારતનો ગવર્નર જનરલ બની ગયો. અને આખા ભારતનો જે બંગાળનો ગવર્નર જનરલ હતો હવે એ શું બની ગયો? આખા ભારતનો ગવર્નર જનરલ બની ગયો. અને એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કે જો આપણે આગળ પણ જોયેલું જ છે કે ભાઈ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોઈ કે તો એ કોણ છે? લોર્ડ વિલિયમ બેન્ટિક. લોર્ડ વિલિયમ બેન્ટિક છે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. અને કદાચ એવી રીતે પણ કે ભાઈ બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ, તો એમાં કોણ આવશે? તો એમાં પણ આવશે વિલિયમ બેન્ટિક.
વિલિયમ બેન્ટિક. આ છેલ્લો ગવર્નર જનરલ અને ભારતનો પહેલો ગવર્નર જનરલ કે તો કોણ આવશે? વિલિયમ બેન્ટિક. આગળ હવે જો કંપની પાસે માત્ર ને માત્ર શું રહ્યું હતું? એકાધિકાર શેનો રહ્યો હતો? તો કે ચાના વ્યાપારનો એક અધિકાર રહ્યો હતો અને સાથે સાથે ચીન સાથેના વ્યાપારનો એક અધિકાર રહ્યો હતો. પણ હવે કંપનીના દિવસો પૂરા થઈ ગયા હતા. હવે કંપની છે એનો આ એકાધિકાર હતો, ચાનો વ્યાપારનો જે એકાધિકાર હતો એ પણ પૂરો થઈ ગયો અને ચીન સાથેના જે વ્યાપાર છે એનો એક અધિકાર પણ હવે પૂરો કરી દેવામાં આવ્યો. સમજાયું? ખાલી બે જ માત્ર એકાધિકાર રાખ્યા હતા કંપનીના. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના માત્ર બે જ એકાધિકાર વધ્યા હતા. કયા એક્ટ હેઠળ? 1813માં. 1813માં ખાલી બે જ એકાધિકાર રાખ્યા હતા કે ભાઈ ચાનો વેપાર છે અને ચીન સાથેનો વ્યાપાર છે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કરી શકશે, એનો એકાધિકાર છે. એમાં બીજી કોઈ કંપની પ્રવેશ કરી શકશે નહીં. પણ હવે આ એકાધિકાર હતા એ પણ હવે સમાપ્ત કરી દીધા. એટલે હવે સમજો હવે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છે વળતા પાણી હતા. કારણ કે હવે બધી કંપનીઓને છૂટ આપી દેવામાં આવી કે હવે તમે ચાનો વેપાર તમે પણ કરી શકો છો, તમે પણ કરી શકો છો. એટલે તમામ જે કંપનીઓ છે બ્રિટિશની એને છૂટ આપી દેવામાં આવી. અહીંથી શરૂઆત થઈ છે. ભારતીય કાયદાઓને વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે કાયદા પંચની સ્થાપના કરવામાં આવી. ભારતીય જે કાયદાઓ છે, ભારતીય કાયદાઓ જે છે એને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે કાયદા પંચની રચના કરવામાં આવી અને કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ બન્યા. કોણ બન્યા? તો કે લોર્ડ મેકોલે. લોર્ડ મેકોલે છે એ લોર્ડ મેકોલે પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ છે. ખાસ યાદ રાખજો, બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે કે કાયદા પંચના અધ્યક્ષ, પ્રથમ અધ્યક્ષ કોણ હતા? લોર્ડ મેકોલે. હવે જો આવી રીતે પ્રશ્ન પૂછે છે કે કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ, તો એમાં કોણ આવશે? મેકોલે, લોર્ડ મેકોલે. રેડી? હવે એમ પૂછે કે ભાઈ સ્વતંત્ર ભારતના કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ, તો એમાં કોણ આવશે? તો કે એમાં આવશે એમ સેતલવાડ. એમ સેતલવાડ. એમ સેતલવાડ કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ એમ સેતલવાડ. હવે એમ કે ભાઈ વર્તમાન સમયના કાયદા પંચના અધ્યક્ષ કોણ છે? જો આ 2023ના અંતર્ગત હું તમને કહું છું કે ભાઈ જે અત્યારના વર્તમાન સમયના કાયદા પંચના અધ્યક્ષ કોણ છે અથવા તો કેટલામાં કાયદા પંચના અધ્યક્ષ છે? તો કે 22માં કાયદા પંચના અધ્યક્ષ છે અને એનું નામ છે ઋતુરાજ અવસ્થી. અત્યારના પૂછે 2023ની સરખામણીએ પૂછે તો ઋતુરાજ અવસ્થી. ઋતુરાજ અવસ્થી છે જે અત્યારે કાયદા પંચના અધ્યક્ષ છે. કાયદા પંચનું કામ શું? તો કે કાયદા પંચનું કામ છે કે કાયદાઓને વ્યવસ્થિત ગોઠવવા, કાયદાઓ જે બિનજરૂરી જે કાયદાઓ છે એને રદ કરવા, નવા કાયદાઓ છે એના માટે સલાહ સૂચન આપવું. એટલે આ કાયદા પંચ છે કેવી અત્યારની વર્તમાન સમયમાં આપણે જોઈએ તો વર્તમાન સમયમાં કેવી બોડી છે અથવા તો કેવી સંસ્થા છે? તો કે સલાહકારી સંસ્થા છે. જો બંધારણીય નથી, કાયદાકીય નથી, કેવી છે? સલાહકારી સંસ્થા છે. સલાહ આપી શકે. કાયદા પંચ કેવી છે? સલાહકારી સંસ્થા છે. ચાર્ટર એક્ટ 1833માં આગળની શું જોગવાઈ છે? તો કે ભારતમાં દાસ પ્રથાની જે પ્રથા છે, દાસ પ્રથા છે સમાપ્ત કરી દેવામાં આવી. દાસ પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી. હવે જો કે જે દાસ પ્રથા હતી આગળ જોઈએ, આગળ શું જોગવાઈ છે? તો કે ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરાઈ. ભારતમાં દાસ પ્રથા. હવે જો જે પોર્ટુગીઝો આવે છે, અંગ્રેજો આવે છે, આ બધા જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે, બધી જે કંપનીઓ આવે છે તો એના સાથે સાથે દાસ પ્રથા પણ શરૂ થઈ. અને દાસ પ્રથા કેવી હતી? તમે આપણે જોઈએ છે કે ઘણા બધા મૂવીમાં પણ આપણે જોયેલું છે કે દાસ પ્રથા. હવે દાસ પ્રથામાં શું છે કે દાસ પ્રથા છે એ કોઈ વ્યક્તિને નોકર તરીકે આખી જિંદગી, કારણ કે એકવાર જો એને કોઈ પણ
વ્યક્તિ પાસે અથવા તો કોઈ પણ અધિકારી પાસેથી કંઈ એ કરજ ચૂકવી શકતો નથી અથવા તો એ કોઈ દેણું ચૂકવી શકતો નથી, તો એની ત્યાં એને શું કરવું પડે છે તો કે જીવનભર અથવા તો જ્યાં સુધી એ દેણું ચૂકવાય નહીં, કરજ ચૂકવાય નહીં, ત્યાં સુધી એને દાસ બનીને રહેવું પડતું હતું. અને આ જે દાસ પ્રથા હતી એ દાસ પ્રથામાં વારસાગત, માની લો કે કોઈ પિતા છે દેણું ચૂકવી નથી શકતા, તો એના સંતાનોએ પણ એની ત્યાં દાસ થઈને રહેવું પડતું હતું, દાસ બનીને રહેવું પડતું હતું. એટલે આ જે કાયદા અંતર્ગત 1833નો જે કાયદો છે એના અંતર્ગત દાસ પ્રથા પણ સમાપ્ત કરી દેવામાં આવી. ભાઈ ભારતમાં દાસ પ્રથા પર કેવું પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. જો ખાસ યાદ રાખજો, 1833નો જે કાયદો છે એમાં 1833ના કાયદામાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. હવે પ્રશ્ન એવો પૂછે કે ભાઈ અંગ્રેજી શિક્ષણ માટેની ભલામણ કોણે કરી હતી? પણ પહેલાં આપણે એ સમજીએ કે અંગ્રેજી શિક્ષણ શા માટે લાવવામાં આવ્યું. તો કે અંગ્રેજ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો વહીવટ ચલાવવા માટે જે નીચેના જે અધિકારીઓ હતા, હવે જે આવ્યા હતા એ બધા કેવા આવ્યા હતા અધિકારીઓ, જે ઉપરના લેવલના, જે બ્રિટનમાંથી જે આવતા હતા લોકો, એ બધાને તો ઊંચા પદ ઉપર રાખવામાં આવતા હતા. પણ નીચેના જે કારકુન વર્ગના, ક્લાર્ક વર્ગના, પટાવાળા, આ બધા જે લોકો હતા એ બધા કોણ હતા તો કે ભારતીય લોકો હતા. પણ ભારતીય લોકોને અંગ્રેજી આવડતું નહોતું. એટલે આ જે અંગ્રેજ શાસન છે એનો વહીવટ સારી રીતે ચાલે એના માટે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. તો અંગ્રેજી શિક્ષણની ભલામણ કોણે કરી હતી તો કે લોર્ડ મેકોલે. જો આમાં પણ કોણ આવશે? લોર્ડ મેકોલે. લોર્ડ મેકોલે ભલામણ કરી હતી. હવે તમને એવું પૂછે પ્રશ્ન કે ભાઈ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરાવનાર ગવર્નર જનરલ કોણ હતા? તો એમાં તો આપણને ડાયરેક્ટ આઈડિયા આવી જ જશે. 1833 આપણને કાયદો ખબર હોય તો ત્યાંથી આપણને આઈડિયા આવી જશે. કોણ આવશે તો કે વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક છે એના સમયમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. અને ભલામણ કોણે કરી તો કે લોર્ડ મેકોલેએ. યાદ રાખજો, લોર્ડ મેકોલેએ શરૂઆત કરી, લોર્ડ મેકોલેએ ભલામણ કરી અને વિલિયમ બેન્ટિક છે એ શરૂઆત કરાવનાર ગવર્નર જનરલ હતો. અંગ્રેજોને પરવાનગી વગર ભારતમાં આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં. હવે તો બીજા કાંઈ નહીં, હવે તો સીધું પરવાનગી વગર ભારતમાં તમે આવી શકો છો, રહી શકો છો, નિવાસ કરી શકો છો, જમીન પણ ખરીદી શકો છો. આ તમામ પ્રકારની જે છૂટ આપી દેવામાં આવી કે ભાઈ તમે તમારે જમીન ખરીદી લ્યો, પૈસા હોય તો તમારી પાસે, તમે અહીંયા રહેવા આવી શકો છો, નિવાસ કરી શકો છો, બધી પ્રવૃત્તિ તમે અહીંયા છૂટ આપવામાં આવી. આ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી કે કોઈને માત્ર જન્મ, જાતિ, વર્ગ, ધર્મ અને જન્મસ્થાનને આધારે કોઈ પદ કે સેવાથી વંચિત રાખી શકાશે નહીં. કોઈ પણ પદ હોય, ક્લાસ 1 હોય કે ક્લાસ 4 હોય, કોઈ પણ પદ હોય, ઉપરના લેવલનું ઉચ્ચ પદ હોય અથવા તો નીચેનું જે પદ જે છે અધિકારીઓનું, એ પદમાં કોઈને પણ ભેદભાવ કરવામાં આવશે નહીં. ખાલી આ કાયદા પ્રમાણે બનાવવામાં. બાકી તો કાયદો જે છે આ બનાવવામાં આવ્યો હતો એનું કાંઈ યથાર્થ હતું નહીં. ખાલી આ કાયદામાં ખાલી જોગવાઈ કરવામાં આવી હતી કોઈને માત્ર જન્મ, જાતિ, વર્ગ, ધર્મ, જન્મસ્થાનને આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં. પણ ભેદભાવ થતો જ હતો. એટલે ભેદભાવ કરવામાં આવશે નહીં. જન્મ, જાતિ, વર્ગ, ધર્મ અને જન્મસ્થાનને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. એ આ કાયદાની જોગવાઈ હતી. આગળનો ચાર્ટર એક્ટ, છેલ્લો ચાર્ટર એક્ટ સૌથી વહેલા કયો આવ્યો હતો તો કે 1793માં. બીજો ક્યારે આવ્યો? 20 વર્ષ પછી 1813માં. ત્રીજો ક્યારે આવ્યો? 1833માં. ને ચોથો સૌથી છેલ્લો ચાર્ટર એક્ટ 1853માં. કંપનીના કર્મચારીઓની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી. જો અહીંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત અહીંથી થઈ. 1853નો જે કાયદો છે ત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત થઈ. ભાઈ કંપનીના કર્મચારીઓ જો કોઈને બનવું છે તો એના માટે એને શું કરવું પડશે તો કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જો પાસ થશે તો અને તો જ એ જે વ્યક્તિ છે એ કંપનીનો કર્મચારી બની શકશે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત ક્યારે થઈ તો કે ચાર્ટર એક્ટ 1853 અંતર્ગત. 1853નો રાજલેખ અથવા તો ચાર્ટર એક્ટ ભારતીય શાસન બ્રિટિશ કાલીનનો છેલ્લો રાજલેખ અથવા તો ચાર્ટર એક્ટ હતો. આના પછી ચાર્ટર એક્ટ કોઈ આવ્યો નહીં. 4 ચાર્ટર એક્ટ આવ્યા અથવા તો રાજલેખ, ગુજરાતીમાં એને શું કહેવાય? રાજલેખ કહેવાય છે. જે સમ્રાટ દ્વારા અથવા બ્રિટિશ સંસદ દ્વારા આ કાયદો છે બનાવવામાં આવ્યા હતા. ચાર્ટર એક્ટ શેના માટે તો કે કંપનીને નિયંત્રણ કરવા માટે, 20 વર્ષ પરવાનો આપવા માટે,
તો 1853માં આ ચાર્ટર એક્ટ આવ્યો એ છેલ્લો ચાર્ટર એક્ટ હતો. ભારતીય શાસન અથવા તો જે બ્રિટિશકાલીન જે છે એનો છેલ્લો આ ચાર્ટર એક્ટ. એના પછી ડાયરેક્ટ હવે 1857નો વિપ્લવ થાય છે અને એના પછી સીધું કોનું શાસન આવી જાય છે તો કે બ્રિટિશ તાજનું શાસન આવી જાય છે અને અહીંથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પૂરું થઈ જાય છે અને એની જગ્યાએ કોનું શાસન આવી જાય છે બ્રિટિશ તાજનું શાસન આવી. ડાયરેક્ટ હવે સમ્રાટ શાસન કરશે ભારતમાં. અત્યાર સુધી કંપની શાસન કરતી હતી ભારતમાં આટલા વર્ષો સુધી. 1757થી છેક સુધી આપણે 1773 આગળ જ્યારથી કંપની 1757થી શાસન કરતી હતી ત્યારથી લઈને 1857નો વિપ્લવ થયો અને 1858 સુધી કોણે શાસન કર્યું તો કે 100 વર્ષ તો કંપનીએ શાસન કર્યું. હવે કોનું શાસન આવે છે તો કે બ્રિટિશ તાજનું શાસન આવશે ભારતમાં. એટલે આ છેલ્લો ચાર્ટર એક્ટ બન્યો અને આના પછી કંપની જે છે 1858નો જે એક્ટ આવે છે એના અંતર્ગત કંપનીનું શાસન પૂરું થાય છે અને બ્રિટિશ તાજનું શાસન શરૂ થાય છે. અહીંયા આપણે આ જે કંપની શાસન હેઠળના જે કાયદાઓ આવ્યા એ આપણે આજના લેક્ચરમાં જોયા. આગળ આપણે જોશું કે ભાઈ 1857નો જે વિપ્લવ થાય છે અને એના પછી જે કાયદાઓ બને છે, જે આઝાદી સુધીના જે કાયદાઓ બન્યા એ બંધારણમાં કેવી રીતે મદદરૂપ થાય છે. કારણ કે આ બધું શું છે, એક પ્રકારનો પાયો છે. બંધારણનો એક પ્રકારનો પાયો છે. આમ જોવા જઈએ તો આ ઇતિહાસનો ભાગ છે, પણ આમ જોવા જઈએ તો બંધારણનો પાયો છે. કારણ કે બંધારણમાં અમુક જે જોગવાઈઓ છે એ અમુક આવતી ગઈ ને એમાંથી ધીમે ધીમે આખું બંધારણ છે એ બનતું ગયું. છેલ્લે આપણે જોઈએ તો બંધારણ જે બન્યું છે એમાંથી ઘણા બધા જે ઇતિહાસમાંથી પણ ઘણા બધા એમાંથી જોગવાઈ લેવામાં આવી છે. તો આ જે અલગ અલગ આપણે જોયા અત્યાર સુધીમાં જે કંપની શાસન હેઠળ જે કાયદાઓ બન્યા એ આપણે આજે જોયા. હવે આગળ આપણે જોઈશું કે ભાઈ બ્રિટિશ તાજ હેઠળ જે કાયદાઓ જે અધિનિયમો આવે છે એ આગળના લેક્ચરમાં જોશું. તો આવી રીતે અમારી સાથે બન્યા રહો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.